જૂનાગઢના ભેસાણાના ચોડા ગામે આજરોજ ભવનાથ તળેટીના સાધુ સંતો અને ગ્રામજનો દ્વારા અક્ષત કુંભની વિશાળ રેલી કાઢી ઘરે ઘર પધરામણી કરાઈ હતી. ભેસાણા તાલુકાના ચોડા ગામે જૂનાગઢ ભવનાથ ખાતે આવેલા અવધૂત આશ્રમના મહંત શ્રી મહાદેવ ગિરી બાપુ, પરમ પૂજ્ય શ્રી અમૃત ગિરી બાપુ, ચકાચક બાપુ, પરમ પૂજ્ય શ્રી દેવગીરી બાપુ, પરમ પૂજ્ય વિવેક ગિરી બાપુ વાઘણિયા આશ્રમ તેમજ મિતુલભાઈ દેસાઈ જૂનાગઢ જિલ્લાના સહકાર્યવાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ અન્ય સાધુ સંતોના સામૈયા કરીને સન્માન કરવામાં આવ્યો હતો અને ધર્મસભા રાખવામાં આવી હતી. તેમજ ચુડા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢીને પ્રથમ ગધઈ સમાજના આગેવાન જમાલભાઈ તેમજ કોહાભાઈ તેમજ કાદરભાઈ ગધઈને ત્યાં સાધુ સંતો અને અક્ષત કુંભની પધરામણી કરાઈ હતી. તેમજ મંગાભાઈ ચૌહાણ, અરવિંદભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ ચામડિયાને ત્યાં પણ અક્ષત કુંભની સાથે સાધુ સંતોએ પધરામણી કરી હતી. તેમજ ગામના વિશાળ રેલી કાઢીને અક્ષત કુંભની વાસ્તે ગાસ્તે પધરામણી કરવામાં આવી હતી. આ તકે મહંત શ્રી મહાદેવગીરી બાપુના જણાવ્યા અનુસાર તારીખ 22મી રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અયોધ્યા ખાતે થશે, જેના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં તમામ સમાજના લોકો વિશાળ શોભાયાત્રા કાઢીને દરેક ઘરોમાં રંગોળી કરીને દીવડા પ્રગટાવશે તેમજ આસોપાલવના તોરણ બાંધી દિવાળી જેવો માહોલ સર્જાશે. સાથે સનાતન ધર્મનો પ્રચાર વધશે અને હિન્દુ ધર્મના તમામ જ્ઞાતિના લોકો જ્યારે એકસાથે આ ઉત્સવ ઉજવશે અને અઠવાડિયામાં એકવાર રામજી મંદિર અથવા હનુમાનજી મંદિરમાં રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ એકસાથે જ્યારે બધા કરશે ત્યારે સમાજમાં ઉદ્ભવેલા વૈમનસ્યો દૂર થશે. સાથે લોકો ધર્મ તરફ વળશે અને નવયુવાનો નાના બાળકોમાં ધર્મના સંસ્કારોનો વિકાસ થશે અને લોકો ધર્મ તરફ વધુમાં વધુ વળશે. આમ ભગવાન રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આ અવસર 5મો વર્ષ આવ્યો છે અને આ પ્રસંગ લોકો માટે કાયમી યાદગાર બની રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પંકજભાઈ વેગડા, અમિતભાઈ વેગડા, સંદીપભાઈ વગાસિયા, ભાવેશભાઈ વગાસિયા, કાનાભાઈ કથિરિયા એ ભારે જહેમત ઉઠાવી હતી. ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, ભેસાણ.